હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સુગર ફ્રી ગાજરના હલવાની રેસીપી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। સુગર ફ્રી ગાજરનો હલવો બનાવવા માટે 500 ગ્રામ જેટલા ગાજર લીધા છે। ગાજરની બધાની છાલ ઉતારી લેશું અને પીસ કરી અને છીણી લેવાનું છે। ગાજરનું છીણ આપણે તૈયાર કરવાનું છે। આ રીતે બધા ગાજર આપણે છીણી લીધા છે। હવે એક પેનમાં આપણે 2 ચમચી ઘી લેશું, તેમાં બધું જ ગાજરનું છીણ ઉમેરીશું અને ઘીમાં સાતળી લેવાનું છે। પ્રોપર રીતે ઘીમાં સાતળી લેવાનું છે। ઘીમાં સતળાઈ જાય એ પછી આપણે તેમાં દૂધ ઉમેરીશું। ફૂલ ફેટવાળું દૂધ લીધું છે, 1 લીટર દૂધ લેવાનું છે। હવે દૂધને આપણે એકદમ ઉકાળવાનું છે। આ રીતના એકદમ ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને દૂધ એ આખું દૂધ છે એકદમ સરસ આ રીતના બળી જાય અને ઘટ્ટ થઈ જાય એ પછી આપણે તેમાં માવો એડ કર્યો છે। આ રીતને એક વાટકો છીણીને માવો એડ કર્યો છે। ગાજરના હલવામાં માવાનો ટેસ્ટ સરસ આવે છે। એલચી પાવડર એડ કર્યો છે ફ્લેવર માટે અને હવે આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે। આપણે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, આપણે ગોળનો ઉપયોગ કર્યો છે। તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે, ઘી છૂટું પડી ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ગાજરનો હલવો બનીને તૈયાર છે। તેને આપણે આ રીતના એક કાચના કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી દેશું। ઉપરથી કાજુ બદામની કતરણ એડ કરીશું અને ઢાંકણ ઢાંકી આ રીતના સ્ટોર કરી ફ્રીજમાં તમે રાખી શકો છો। બિલકુલ બગડતો નથી। 8 થી 10 દિવસ માટે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો।